જોડિયા તાલુકામાં ભીમકટા ગામ આવેલું છે। એ ગામમાં રાજાશાહી વખતમાં ગાયકવાડ સરકારનું સ્ટેજનું નામ હતું, પણ જોડિયા તાલુકામાં ક્યાંય ગેસ્ટ હાઉસ ન હતું, ત્યારે ભીમકટા ગામમાં આ ગેસ્ટ હાઉસ આવેલું હતું। તમામ અધિકારીઓ અહીંયા રાત્રે રોકાણ કરતા અને જમણવારનું પણ અહીંયા ચાલતું હતું। અત્યારે તે જર્જરિત હાલતમાં પડ્યું છે। ત્યારે એ કબજો જિલ્લા પંચાયત હસ્તક હતો અને અત્યારે કોઈ પણ આની સંભાળ લેતું નથી। તો આને તાત્કાલિક રિપેરિંગ કરી અને રાજાશાહી વખતની ગાયકવાડ સરકારની યાદી રાખવી જોઈએ અને આ પડી જશે તો પગ કરી અને ક્યાં ચાલ્યું જશે એ કોઈ નક્કી નથી। આ બધું લાકડું બહુ કિંમતી છે અને આને તાત્કાલિક રિપેરિંગ કરી અને ગેસ્ટ હાઉસ હતું તેવું નવું ચાલુ રાખો એવી એક નમ્ર અપીલ છે, એવો પૂર્વ સરપંચ દામજીભાઈ વેકરિયા ભીમકટા ગામનો રહી ચૂકેલ છે અને તેમણે પણ વારંવાર રજૂઆત લેખિતમાં મૌખિકમાં કરેલ છે, છતાં પણ કોઈ સરપંચોએ સોની રીતે લેખિત પણ આપેલું છે, પણ હજી લગી કોઈ આનું નિરાકરણ આવ્યું નથી। તો તાત્કાલિક અને સહી સલામત રહે એવી એક નમ્ર અપીલ છે અને ગામ લોકોએ પણ ઘણી વાર માંગણી પણ મૂકેલી છે, મૌખિક પણ રજૂઆત કરેલી છે। ગાયકવાડ વખતની આયુર્વેદિક દવાખાનું આટલામાં ક્યાંય નહોતું, ત્યારે ભીમકટામાં ચાલુ હતું, અત્યારે એ બંધ થઈ ગયું છે અને ક્યાં વયું ગયું એ પણ કોઈને કંઈ ખબર નથી। તો તાત્કાલિક દવાખાનું આયુર્વેદિક ચાલુ થાય અને નવું બની એવી એક માંગણી છે પૂર્વ સરપંચ દામજીભાઈ વેકરિયાની અને આનું નિરાકરણ તાત્કાલિક આવે એવું પણ માંગણી કરીએ છીએ। ઘણી ફેરે લેખિતમાં અને મૌખિકમાં અરજી કરેલી, હજી સુધી કોઈ પણ નિરાકરણ આવેલ નથી। રિપોર્ટર દામજીભાઈ વેકરિયા। હું ભીમકટા ગામનો, મારું નામ છે દામજીભાઈ વેકરિયા અને હું પૂર્વ સરપંચ હતો ભીમકટામાં। એ વખતમાં મેં ઘણી બધી અરજીઓ કરી। આ એક રેસ્ટ હાઉસ છે જિલ્લા પંચાયતનું, જોડિયા તાલુકામાં એકેય રેસ્ટ હાઉસ નહોતું, તે વખતનું રેસ્ટ હાઉસ છે। તો આની સાચવણી જોઈએ। આ ગાયકવાડ સરકારનું છે, તો પૂર્વ ખાતાને વિનંતી અને જિલ્લા પંચાયતને વિનંતી કે આ તાત્કાલિક આનું રિપેરિંગ કામ કરવા આવે એવી એક નમ્ર અપીલ છે। હું પૂર્વ સરપંચ છું, મારું નામ છે દામજીભાઈ વેકરિયા।